નમસ્કાર ગુજરાત. આજે ખેડૂત આંદોલન હતું. તારીખ હતી આજે 15 જૂન. 2-5 મિત્રો જોડાય એટલે આપણે આપણો કાર્યક્રમ કરી દઈએ ચાલુ. આજે તમને સ્પષ્ટતા કરવી છે કે આજે ક્યાંથી ખેડૂતો ઉપડીને ગાંધીનગર ગયા અને ક્યાં અમદાવાદમાં રોકાયા અને કોની સાથે શું ખેલ થયા ને આપણે આજે વિસ્તૃત ચર્ચા કરીએ. પણ ગમે એવું હોય, ખેડૂતોએ રંગ રાખ્યો. હા, ખેડૂતો આવ્યા, ઘરની બહાર નીકળ્યા. બાકી કોઈ એમ કહેતું હોય કે નથી નીકળ્યા કામ થયું, ના, ખેડૂતો આવ્યા છે. બરોબર. રોટલા બીજા શેકી ગયા છે. આજે આપણે એ રોટલા શેકવા વાળાની વ્યવસ્થિત વાત કરવી છે. અને ખાસ કરીને તો વિડીયો આપણે પાલભાઈ માટે બનાવ્યો છે કે પાલભાઈના આંખમાં આહુડ આવ્યા ને પાલભાઈ સ્ટેજ ઉપર રોવા માંડ્યા. હા, એટલે કાંઈક મેટર બને આમાં, સમજી ગયા મિત્રો? એટલે આપણે વ્યવસ્થિત તમતારે કાર્યક્રમ કરીએ. 1.5 મિનિટમાં જોડાઈ જાય પછી આપણે શું સ્વાગત કરીએ. કેટલા દિવસથી આપણે લાઈવ નથી કર્યો, આજ ઘણા ટાઈમ પછી આપણે જોડાણા છીએ. ખેડૂ કરીને સૌરાષ્ટ્રના મમરા ભરી દીધા, રાજકારણના મમરા ભરી દીધા. ખેડૂ કરીને બોલો, વિચાર કરો તમે. અહીંયા કહીશે આગેવાનને ખાવા ધાન નથી અને ખેડૂ કરીને કે અમે આમ કરી દેશું, તમે તેમ કરી દેશું ને કાંઈ ભોજ્યો ભાઈ કોઈનાથી થાય એમ છે નહીં ને. હલા નાકરી પડ્યા. વધારો મિત્રો. અડધી જ મિનિટ બાકી છે મિત્રો. અડધી મિનિટ પતી ગઈ ને એટલે આપણે છે ને વ્યવસ્થિત કાર્યક્રમ ચાલુ કરીએ. ઘણા બધા મિત્રો ગયા હતા, મોરબી થી ગયા હતા, આપણે રાજકોટ થી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, વાવ, થરાદ, ગેની બે ના સાંસદ, પછી આપણે અમિતભાઈ ચાવડા, બધા ગીત ગયા હતા. સમજી ગયા? કોઈને કારણે ખેડૂતનો મુદ્દો કેને ન ગમે મિત્રો? બધાને ખેડૂતનો મુદ્દો ગમે. એટલે સીધા જ પહોંચી ગયા હતા અને બધાએ બહુ વ્યવસ્થિત આજે કાર્યક્રમો કર્યા છે. 1 જ મિનિટ એટલે આપણે હવે એની રાહ નથી જોવી. હવે એ ભાઈ ન આવે તો આપણે કઈ એની ઘીરે જઈને થોડાક બોલાવા જવાય. નસીબભાઈ પધારો. નિલેશભાઈ, નસીબભાઈ, અરવિંદભાઈ. ખેડૂત ન્યાય મળી ગયો ને આપણે, એટલે એ બાબતે વાત કરવાની છે આપણે. નસીબભાઈ, ચાલો મિત્રો, હવે હે ને કમ્પ્લીટ થઈ ગયું છે કાર્યક્રમ. 113 લોકો, બસ આટલી સભા તો આપણી બહુ, બીજા કોઈની આપણે જરૂર જ નથી. એક જ ધૂન 15 જૂન સાથે ચાલુ થયેલું આંદોલન અડધે અમદાવાદ પહોંચાડવામાં આવ્યું અને ત્યાંથી વ્યવસ્થિત રીતે એક પાર્ટીના આગેવાન દ્વારા હાઈજેક કરવામાં આવ્યું. બરોબર. કારણ એ હતું, ખેડૂતો એમ કહેતા હતા કે ભાઈ જવાનું ગાંધીનગર હતું તો તમે અમદાવાદની અંદર આવડા વિસ્તારની અંદર સભા ગોઠવી કેમ? તમારે ખેડૂતોને પહેલા અગાઉ કહેવું જોઈએ કે ભાઈ આવો આપણો રૂટીન પ્લાન છે ને આપણે અમદાવાદ સભા કરવાની છે. સભા કરીને પછી આપણે ગાંધીનગર જવાનું. હકીકત શું હતી મિત્રો, હું તમને કહું. બરોબર. આ આખું આયોજન કર્યું હતું પાલભાઈ આંબલિયા, કિસાન કોંગ્રેસે, જિગ્નેશભાઈ મેવાણી, અને એમને અમદાવાદની અંદર પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ચોખ્ખી કડક સૂચના એવી આપી હતી કે ભાઈ આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી, કિસાન સંઘ અને ભારતીય જનતા પાર્ટી, આ લોકોએ આની અંદર જોડાવું નહીં. કોઈ ખેડૂત હોય તો ભલે ગમે પાછા વાહેથી એમ કે ખેડૂત હોય તો આવજો, પણ આ પાર્ટીના લોકો હોય તો આંદોલનની અંદર આવવું નહીં. આવી ચોખ્ખી મનાઈ ફરવામાં આવી. બરોબર. એટલે પછી તડાકા ક્યાં થયા? ગોપાલભાઈ ઇટાલિયા બોલ્યા વિડીયો બનાવીને કે ભાઈ પાલભાઈ તમે તમારા કોંગ્રેસના આગેવાનોએ કેટલા વિધાનસભામાં મુદ્દા ઉઠાવ્યા, મેં ઉઠાવ્યા. એ બે તાબડતોબમાં આવી ગયા. અને ગોપાલભાઈ પાછું એવું કીધું કે જો ભાઈ હું નહીં આવું એ કે આંદોલનમાં, રેલીમાં, પણ ખેડૂતોને ખોટો મેસેજ ન જાય, સોશિયલ મીડિયામાં બબાલ ન મચે એટલે હું નહીં આવું એમ. તો એ વિડીયો ગોપાલભાઈ મૂકીને કહેવાની જરૂર નહોતી, એટલે તો બબાલ બેચી. સમજો તમે આખો મિત્રો રસ્તો આખો સમજો. હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું. બરોબર. ખેડૂત નેતાએ આહવાન કર્યું કે ગાંધીનગરની અંદર આપણે જવાનું છે. આ ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખી જાય, કોઈના બાપને પોહાય નહીં, એટલે આપણે ગાંધીનગર જવાનું. હાલો ટ્રેક્ટરોની વ્યવસ્થા કરો અને ગાંધીનગર જઈને આપણે અલ્ટિમેટમ આપશું. શું સરકારને ઈ કોઈ આવેદન પત્ર નહોતા દેવા ગયા, ઈ ઓનલી ફોર અલ્ટિમેટમ આપવા ગયા હતા. એટલે આને આ પાલભાઈ ને બધા એક પગથિયું ચડ્યું હતું. પછી આપણે કે 10-12 પગથિયે ચડશો, પણ નહીં. આપણા ગુજરાતનો સૌરાષ્ટ્રનો મિત્રો ખેડૂત એવો તાકાતવર કે ગાંધીનગર તો જવા હે જ. વૈચેક પડ્યા આવી રીતના બે ફાટા.
આ બધી કાર્યક્રમ થવાનું હતું ઈ ગોપાલભાઈ ઇટાલિયા, ઈસુદાનભાઈ ગઢવી અને પ્લસ આમ આદમી પાર્ટીના જે 5 થી 7 જણાની ટુકડીના મેન નેતા હોય ને બધાને ખબર હતી. તમે સમજો, ઈસુદાનભાઈ ગઢવીએ વિડીયો મૂકીને કીધું કે કોંગ્રેસે આંદોલનને હાઈજેક કરી લીધું ને સભા સ્થળની અંદર જવા માંડ્યા. આ એને અગાઉ ખબર હતી કે આંદોલન ગાંધીનગર નથી પહોંચવાનું, આંદોલનને અમદાવાદથી જ રોકી દેવામાં આવશે અને તમામ ઠીકરા ખેડૂત આગેવાનો ઉપર ફૂટવાના છે, એટલે આપણે આ આંદોલનથી છેટા રહીએ. શું મિત્રો, આ કડવી હકીકત છે. આ બધી આ નેતુડીઓને ખબર હતી. કોઈ દી અમિત ચાવડા ગયા ખેડૂતોના મુદ્દે પાસા ભરી? કોઈ દી પાલ આંબલિયાના ખેડૂત આંદોલન વખતે વાહા ચિત્રી નાખ્યા હતા, હાથરમાં સાંભા પાડી દીધા, લીમડે બાંધીને માર્યા. યાદ હે તમને મિત્રો? હું 2020 થી પાલભાઈ આંબલિયાને ઓળખું. એની પાસે જે જ્ઞાન છે ખેડૂત બાબતનું, એની પાસે જે ખેડૂત બાબતના આંકડા છે એ અરવિંદ કેજરીવાલ પાસે નથી. તમે સમજો, એ કોઈ પાસે નથી. પણ પાલભાઈ આંબલિયા જ વિડીયોમાં એવું બોલ્યા કે સરકારને ખેડૂ અડી ગયા અને ખેડૂ મને હોતન અડી ગયા, પાલભાઈ આંબલિયાને હોતન. પણ નહીં પાલભાઈ, તમને ખેડૂ નથી ઈડા, તમને ઈડી તમારી કોંગ્રેસ. પણ આંદોલન કિસાન કોંગ્રેસનું હતું, એને પક્ષ સારે કશો જ લેવા દેવા નહોતો, એટલે આ પક્ષના ઝંડા આમ ખેસ નાખીને નહોતા રખડતા, બરોબર. પણ જેવી ખબર પડી કે પાલ આંબલિયા આમથી 1100 ટ્રેક્ટર લઈને આવે છે, એટલે સીધી જ કોંગ્રેસ અમદાવાદ વાળી આખી પડી, બરોબર. એમાં ગેનીબેન આવી ગયા, પછી આપણે ઓલા પ્રગતિબેન આહિર આવી ગયા, પછી આપણે ઓલા ભરતસિંહ સોલંકી આવી ગયા, અમિતભાઈ ચાવડા આવી ગયા, અને તો સિંગલ નિવેદન નહોતા દીધા આંદોલન વખતના કે જેતપરમાં કોઈ ગયા નહોતા. ત્યાં તો પાલભાઈ આંબલિયા એકલો લડતો હતો. તમને સમજો, પાલભાઈનું બોર્ડ પૂરું કરવામાં કોંગ્રેસને કોકે હોપારી દીધી હતી. એ પાકી વાત છે. કેને દીધી હોય તમારા મિત્રો કોમેન્ટ કરજો, તમને ખબર જ છે હું કેનું કહું હોય. પાલભાઈનું બોર્ડ થઈ ગયું પૂરું. પાલભાઈ બિચારા રોયા સ્ટેજ ઉપરથી. પાલભાઈ એટલી હદે પાછળ હટી ગયો એ માણસ, એને એવું કહી દીધું કે મારાથી હવે ખેડૂતોની લડાઈ જ નહીં. એની વાત સાચી. આપણે પાછા એ મુદ્દા ઉપર આવશું. હું તમને થોડો ઘટ મથકમાં લઈ જાઉં તો હજી તો એ ખેડૂતો અહીંથી નીકળાતા, કોઈક રાતે નીકળ્યા, કોઈક બપોરે નીકળ્યા, કોઈક વહેલી સવારે નીકળ્યા, બધા પહોંચ્યા અમદાવાદ પહોંચ્યા તો અડધાવને તો એમ જ કહી દીધું કે હાલો આંદોલન પતી ગયું, તમે ભાગો. બચારો ખેડૂ 5-5 હજારનું એક તો ડીઝલ નહોતું મળતું હમણાં વચ્ચે, એ ડીઝલ લઈને ગાંધીનગર આવ્યો. વચ્ચે ફૂડ પેકેટ કાંઈ નહીં, કોઈક સેવાભાવી પોલીસ વાળા છાસ વેચતા હતા મિત્રો. તમે જોયું 2015માં છાસ નહોતી દીધી. તમે જો દિલ્હી આંદોલન વખતે છાસ નહોતી દીધી. આ છાસ આ આંદોલનમાં છાસ ક્યાંથી દેવામાં? કારણ કે પહેલેથી જ ખબર હતી કે અહીંયા સુધી આંદોલન જવાનું, અહીંથી પછી યુટર્ન મારી લેવાનું. કારણ કે આ બધા આગેવાનો બધા ખેડૂતોને લઈ ગયા શેર કરાવવા. તડકો બહુ પડે છે હમણાં, હાલો કે આપણે અમદાવાદ સુધી શું એક વોક કાઢી લઈ ગયા. અને આ વોક મિત્રો દર ચૂંટણીમાં એક વાર નીકળે. આની પહેલાની આંદોલનમાં અમે ભોગ બન્યા હતા પાલભાઈ. શું આ ખેડૂતોને એમ થઈ ગયું કે આ બધા પૈસા લઈ લીધા ને ઓલું લઈ લીધા ને આ લઈ લીધા ને માલ્યો ભાઈ કોઈ પૈસા નથી દેતો. આ મને કોઈ નહીં, કોઈ ફાકો મારે ને મિત્રો કે આમ ના એમ નથી. હકીકત અલગ હોય આખી, સમજી ગયા? આ બધા 1100 ટ્રેક્ટર લઈ અને આ ખેડૂતોને બધાને ગુમરાહ કરીને બધાને ગાંધીનગરના માર્ગે ચડાવ્યા. એટલે આ બધાને એમ હતું કે અમે અમદાવાદ જઈને ગાંધીનગર જઈને ઓલી સરકારને દબાવી દેવું, સરકારને બીવારી દેવું એમ. આવા કતરાય વયા ગયા ભૂતકાળમાં આંદોલન કરીને, સમજી ગયા? આમાં કેટલાય વયા ગયા. સરકારની ફૂલ તૈયારી હતી. તમે ત્યાંથી ઓલું વૈટા હોત ને મારી તોડીને ગમે એમ કરીને તમને ગાંધીનગરમાં ઘરવા જ ન દે. તમે શું કરી લેવાના હતા? આ તમારો રસ્તો જ ખોટો હતો. અને પાલભાઈને ખબર જ છે 32 વર્ષથી આ કોંગ્રેસનો વિપક્ષમાં 32 વર્ષથી વિપક્ષમાં હતો. ખેડૂત લક્ષી એક બિલ લઈ આવ્યો હોય તો મિત્રો બતાવો, એક બિલ પાસ ન થાય તો માંગ્યું પણ લઈ આવ્યા. ત્યાંથી આ બધા લોકોએ રાજનીતિ ચાલુ કરી અને એટલા વર્ષથી આ બધા લડે છે ખેડૂ. કેનો કયો મુદ્દો પૂરો થયો ગયો? ગાંધીનગર ટ્રેક્ટર લઈને ગાંધીનગર જવાનું. તમારા ખેતરની અંદર કોઈક થાંભલો નાખી જાય છે, બરાબર, તો તમારા વિસ્તારના ધારાસભ્યને પકડો કે લે ભાઈ મેં તને મત દીધો હે, મારા ખેતરની અંદર થાંભલો આવવો ન જોઈએ, તું આનો રસ્તો કર. આવે છે તો એનું મને વળતર દેવરાય. આપણે કેને પકડવાના? ધારાસભ્યને, સાંસદને પકડવા. એ બાજુમાં જ છે, રાજકોટમાં જ. એના ઘરનો ઘેરાવ કરો, એના ટાટિયા પકડીને બે જ જવાની વાત હોય, બીજી કાંઈ. આપણે કઈ કાયદો વ્યવસ્થા હાથમાં નથી લેવાની. ખાલી ભાઈ મેં તમને ઉદાહરણ આપ્યું હતું, જીતુભાઈ વાઘાણીને પકડો. જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી છે, તો તમે એને કોઈ કઈ કહેતા નથી. ડાયરેક્ટ ટ્રેક્ટર લઈને ઉપડી આવેલા જ ગાંધીનગર, હાલો કે ન્યાય દો. આ નથી દેવાના ન્યાય. ન્યાય દેવાના હોય તો દઈ ન દીધો હોય, એટલી બધી વાર હોય.
તમે જેટલા ધમપછાડા કરશો ને એમાં તમારા માણસોના ભોગ લેવાય, બીજું કાંઈ થવાનું નથી. પાલભાઈ આંબલિયાનો ભોગ લેવાઈ ગયો. આવા કતરાય રાજુ કરપડા બે દાંત કાઢે. અમે ફોન કર્યો ને તો દાંત કાઢે, કઈ બોલતા જ નથી. તમે સમજે ઈ જોવે છે બધું. હા, આમ જ છે, આમ જ છે. અને જો ક્યાંય ચક્રવ્યુહમાં કોઈ ઈસુદાન ગઢવી કોઈ હલવા છે નહીં. જો ઈ ગયા જ નહીં. તમે સમજો, ઈ ગયા, ઈ નો ગયા. આમાં બચારા દુખી કોણ થયા? ભરતસિંહ ઝાલા, હાચા ખેડૂ બે ત્રણ આગેવાન ને એ બહુ હાચા મિત્રો, એ વ્યવસ્થિત લડતા, એ બધા બદનામ થઈ ગયા કે લ્યો આ તમે બધા સેટિંગ કરી લીધું. પડીકું કોણ લઈ ગયો એ બધું આમ ને તેમ ને ઓલું આમ. મેં સમર્થનમાં વિડીયો બનાવ્યા હતા ને, સમજી ગયા. પણ જો આ વિડીયો મેં 2 દી પહેલા મેં મૂકીને કીધું તું, આ 2 દી પહેલા મૂકીને કીધું તો હું કે બની ને ભાજપ વારે પૈસા દઈ દીધા એટલે આંદોલન વિરોધી વિડીયો બનાવે. એટલે એવું ના હોય. તમે સમજો, હકીકત આ છે મિત્ર. શું થયું? અડધા રાતમાં જ આખું આંદોલન સમેટાઈ ગયું. એના કરતા હું બેસ્ટ રસ્તો આપું છું, જીતુ વાઘાણીને પકડો. ઓફિસે મળે તો ઓફિસે, કાર્યક્રમમાં મળે તો કાર્યક્રમમાં. નકર જીતુ વાઘાણીને ઘર ઉપર ખાલી 10 જણા જોઈશે, 10 જણા કોર્નર કરીને બેસી જાવ, જીતુભાઈ આનો અમને રસ્તો કરી દ્યો. એટલે વાત પતી જાય. જો તમારો રસ્તો ન નીકળે મને કહેજો. કેટલાક દી તમને એકલા નહીં જાય કે એકલું જવાનું જ નહીં. પણ ઈ કાંઈ કરે નહીં. આ કંપનીમાં કોઈ દી ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા આવવાના નથી, કારણ કે ફંડ જ ત્યાંથી આવે. સમજી ગયા તમે? આમ આદમી પાર્ટીઓને ફંડ જ દે કંપની. હવે એ તમારા આંદોલન સફળ જવા દે. કોઈ દી વિચાર તો કરો મિત્રો. ખેડૂતો તમે જો તો ખરા, સરકાર પાસે કામ કઢાવવાના 1800 રસ્તા. કેટલા? 1800. પણ નહીં, 2-4 જણા મરે, 2-4 જણાને ભાઠા મારે પોલીસ વાળા, મુદ્દો ગરમ થાય, પબ્લિકને મજા આવે, આવું આંદોલન કરવાનું હોય સામાન્ય રીતે. અને ખેડૂત આગેવાન જે હોય ને એને પોલીસ વાળા ડબ્બામાં ભરીને શાંતિથી ટેબલે બેહારીને ચા પાણી પાય. બાકી ઓલા બધા ઉપર FIR થઈ જાય, 5-5, 10-10 વર્ષ કેસ લડે પૂરું. અને ખેડૂતો શું થાય? એવડા સેટિંગ કરી ગયા. સેટિંગ નહીં, એની ઘીરે 5 કેસ કરી ગયા ને 5-5 વર્ષ તારીખ ભરશે. વકીલનો ખર્ચો 1.5-2 લાખ રૂપિયા થયો. તો તમે જોતા નથી. પાલભાઈ બહુ સારું મૈથા. આપણે આગેવાન તરીકે આપણે એને 100 માંથી 100 નંબર એના જેવો ગુજરાતમાં ખેડૂત આગેવાન આપણે જોયો જ નથી વિરોધ કરવો. પણ પાલભાઈનું મુંડન કોંગ્રેસ વાળાએ કરી નાખ્યું. એ આજ જોઈ લીધું. પાલભાઈને સમજાય કે ન સમજાય, મને તો એમ છે કે સમજાઈ ગયું છે. પણ સરકારને આવી રીતના કોઈ દી પ્રેશર આવે નહીં. કોઈને એમ હોય કે આ કરીને ખેડૂત ભેગા કરીને, માણસો ભેગા કરીને સરકારને પ્રેશર લઈ આવી, તો એ વાત બધી ખોટી રાજનીતિ મિત્રો, બીજી એકેય નહીં. સમજી ગયા તમે? બાકી હવે આવડા બધા તમે 32 વર્ષ નો કર્યું, હવે કરે. હજી હું તમને કહું, બરોબર, પાલભાઈ કાંબલિયા એવું વિડીયો ની અંદર બોલ્યા કે આપણે પાછા આવી જાય મુદ્દા ઉપર કે ભાઈ ખેડૂતો અમને અડી ગયા. બરોબર, ઈ નો ડાઉટ છે. પાલભાઈએ આ આંદોલન કરવા હાટુથી, આ લાઈનનું હાટુથી બહુ સારી મહેનત કરી, બહુ સારી ખેડૂત આગેવાન તરીકે. બરોબર, પણ આમ આદમી પાર્ટીનું હળદરની અંદર આંદોલન થયું, રાજુ કરપડાની આગેવાની હતી, ખેડૂતોને ભાઠા મારવામાં આવ્યા, ખેડૂતો ઉપર કેસ કરવામાં આવ્યા, ત્યારે પાછા સોડાવા પાલભાઈ ગયા હતા. તમે સમજો મારું તમને કહેવાનું સમજો હો. બાકી મિત્રો, પાલભાઈ, ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, બાપા સીતારામના મંદિરે મીટિંગ રાખી હોત, હાલો ખેડૂતો આવી જાવ, આપણે બધા એક, કોઈ પાર્ટીનો ઝંડો બંડો કાંઈ નહીં, નવા ઝંડા બનાવો, કાવડી અમે આપત. સમજો? અને હાલો ગાંધીનગર ન જાવ, અમદાવાદ હાલો, અમદાવાદ ન જાવ, રાજકોટ હાલો. હું તો કહું રાજકોટ ન જાવ, તમે ડાયરેક્ટ જીતુ વાઘાણી ઘીરે જાવ. આ બધું લઈને શું થશે મિત્રો? પ્રેશર નહીં આવે તો કાયદાકીય કોઈ કાંઈ વસ્તુ કાંઈ લે, સરકારને લેના દે નથી. સરકાર એમ કહી દે કે અલે ભાઈ જીતુભાઈ હાલો રહેવા દો, અમારી ઉપર પ્રેશર. આ તો તમે ડાયરેક્ટ કોનું ગળું દબાવો, શું કરવાના? કેસ કરીને ગાલી દેવાના. સમજી ગયા તમે? ફેર કાંઈ પડતો નથી. પણ બચારો એક ખેડૂત આગેવાન, આજે ખેડૂત આગેવાનને આમ ડૂબાડી દીધો ને, એટલે ઈ આપને એમ થયું આ કોંગ્રેસે ડૂબાડ્યો, બીજા કોઈ નહીં. અને એક પણ આંદોલન ગુજરાતની અંદર છે ને મિત્રો, જ્યાં સુધી આખી આગેવાનોની પેનલ બદલાવવામાં નહીં ત્યાં સુધી એક આંદોલન સફળ નથી થવાનું. તમે જોજો કે આ બધાય પડીકા વાળા, બધાય. તમે સમજો મારી વાત? ઓલો બચારો ખેડૂત આવ્યો તો કોકને ટાઈમે બીપીની ટીકડીઓ લેવાની હોય, કોકને વાય આવતી હોય, કોકને શરદી ઉધરા હોય, કોકને પગ દુખતા હોય. આ દવાઓ ત્યાં કઈ મેળ બેડ નહોતી. એ બધા રખડી પડ્યા, રખડી પડ્યા બેઠા. અને આ બધા મોજ મસ્તી, આ તારા આમ થયું, ઓલું થયું, આ થયું, આમ કરીને મમરા કરી દીધા આંદોલનના. સમજી ગયા? એટલે કોઈ પણ મિત્ર આંદોલનના નામે પોતાની જિંદગી ખરાબ ન કરતા આવડા હે ને કેસ નાખીને, કેસ તમારે કરવું જોઈએ ને. કિસાન કોંગ્રેસ એ વકીલ દેવા નથી આવવાની, આમ આદમી પાર્ટી નથી આવવાની.
સમજી ગયા? એટલે ખેડૂતોના નામે આ છે, આ પૂરું થઈ ગયું. કોઈને કાંઈ થાય નહીં. આ જ રસ્તો છે. કોઈ આગેવાન નહીં, કોઈ કાંઈ નહીં. તમે તમારી સોસાયટીના 15-20 જણા ભેગા થઈને જીતુ વાઘાણીનું ઘર ઘેરી લ્યો. બાકી અમે યોજના બનાવી જ છે, અમે તમને કરીને બતાવશું. જલ્દી ન થાય. જલ્દી ન થાય એનાથી. સમજી ગયા તમે? એટલે જી જસ અને પાછા આમાં ખેડૂત નહીં કે ખેડૂત અડી ગયા એની વાત સાચી પાલભાઈની. મારા દીકરાઓ વિરોધ કરવો ભારતીય જનતા પાર્ટીનો, ભાજપિયાનો, અને આંદોલન વખતે કે ભાજપને તો પાડી દેવાની હો, અને મત પાછો ભાજપને જ દઈ આવે. ત્યાં પાછી લીડ નીકળે. આમાં પાલ આંબલિયા શું કરે? આમાં મનોજ પનારા મોરબીમાં શું કરે? હચોડું કાના ધારાસભ્ય કાનભાઈ શું કીધું? હું હે ને ભાઈ મીટિંગ કરી કઈક કરી, એને કઈ કર્યું નહીં, સીધી જ પડી ગઈ. 6 મહિનાથી કોંગ્રેસ મુદ્દો બનાવતી હતી. કેટલા મહિનાથી મિત્રો? 6 મહિનાથી. પાલભાઈ આંબલિયા એકાદ મહિનાથી કોંગ્રેસ ઘરની બહાર રખડતા. પણ જસ શું મળ્યો? બધાય સામે રોવાનું અને ખેડૂતોની જય. સમજી ગયા મિત્રો? આવું બધું હતું. કોઈ ઉપર વિશ્વાસ કરતા નહીં. તમારે તમારી લડાઈ તમારી જાતે જ લડવી પડશે. કોઈ આગેવાન નથી. જેટલા આગેવાન છે બધા ખરીદાઈ ગયા. ટૂંકું ને ટચ. આપણે લાંબુ કરવાનું થતું જ નથી. કોઈ પણ આગેવાન હોય. સમજી ગયા તમે? એટલે કાલથી છે ને ખેડૂતો એની વાવણી કરવા માંડો, અને મારી જેમ નોકરી કરવા વાળા નોકરીએ જવા માંડો. બાકી આ બધું બંધ કરો. સમજી ગયા? કારણ કે ગુજરાત પોલીસ કાયદો અને વ્યવસ્થાને લઈને કટિબદ્ધ છે. ગમે ત્યારે તમારા પાછળના 2 કુલા લાલ કરવા માટે કટિબદ્ધ છે. જો કાયદો ને વ્યવસ્થા આમ કરી તો. સમજી ગયા? જય સરદાર, જય કિસાન.